બોટાદના ગઢડામાં 13 વર્ષની સગીરા ઉપર કૌટુંબિક ભાઈના દુષ્કર્મને લઈને નરાધમની પોલીસે દબોચી લીધો હતો। સગીરાને તેના કૌટુંબિક ભાઈએ ધમકી આપી અને તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું, જે સગીરાના પિતાએ ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી ગઢડા પોલીસે ગણતરીના કલાકોમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની ધરપકડ કરી હતી। પોલીસે સગીરાને મેડિકલ કરાવતા સગીરાને 2 માસનો ગર્ભ રહ્યો હોવાનું પણ મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે। गरडा पोलीस स्टेशन खाते आज BNS ની કલમ 65(1) तथा પોક્સોની કલમ 3A तथा 4 મુજબનો જે ગુનો છે તે દાખલ થયો છે, જેમાં આ કામના ફરિયાદી છે તેમની ફરિયાદની હકીકત જોઈએ તો એક સગીર વયની તેમની દીકરી તેની સાથે આ જે કામના આરોપી છે તેમના દ્વારા તેમની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી અને તેમને ધમકી આપી હોય તેવી હકીકત છે તે જાહેર કરવામાં આવી છે, જે અન્વયનો ગુનો દાખલ કરી અને હાલમાં પોલીસ સ્ટેશન ગઢડા ખાતે આ તપાસ છે તે ચાલી રહી છે। તો કૌટુંબિક ભાઈ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોય તે બાબતે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કૌટુંબિક ભાઈની ધરપકડ કરીને પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી અને મેડિકલ તપાસ કરવામાં આવતા યુવતીને 2 મહિનાનું ગર્ભ રહ્યું હોય તેવી પણ વિગતો પ્રકાશમાં આવી રહી છે। પોલીસ તપાસની પ્રાથમિક તપાસમાં આ વિગતો સામે આવી છે, ત્યારે યુવતીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું અને મેડિકલ ચેકઅપના રિપોર્ટમાં 2 માસનો યુવતીને ગર્ભ રહ્યો હોય તેવી પણ વિગતો પ્રકાશમાં આવી છે। ત્યારે યુવતીના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના આધાર પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને સાથે સાથે કૌટુંબિક ભાઈની ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। યુવતીના પિતા દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય ન્યાય મળે તેવી યુવતીના પિતા દ્વારા પણ પોલીસ મથકે આશા વ્યક્ત કરવામાં આવી હતી। તો રાજ્યમાં દુષ્કર્મના કિસ્સાઓ પણ એક વધતા નજરે પડી રહ્યા છે, એવામાં આ અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં કૌટુંબિક ભાઈ દ્વારા બહેનને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી ઘટના પ્રકાશમાં આવી હતી। ગઢડાની આ ઘટના છે, જેમાં પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે પોલીસની કામગીરીમાં ઘણીવાર ઘણા કિસ્સાઓમાં લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવતા છે, પરંતુ આખરે ગઢડામાં આ દુષ્કર્મના ઘટનામાં કે બનાવની અંદર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।